નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાજ નજર. મિત્રો, આજે આપણે વાત કરવી છે એક એવી દિવ્ય અનુભૂતિની જે આપણે મોટા ભાગે આપણી ભાગદોડવાળી જિંદગીમાં આપણા સામાજિક આટાપાટાઓમાં ભૂલી ગયા હોઈએ છીએ. મિત્રો, ગઈકાલે અમરેલીથી 8 કિલોમીટર દૂર તપોવન આશ્રમમાં, જ્યાં ભગવાન તપેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠાનો એક મહોત્સવ ચાલી રહ્યો છે, ત્યાં જવાનો અવસર મળ્યો. પત્રકાર તરીકે દરેક જગ્યાએ જતા હોઈએ છીએ, રાજકીય સમારંભોમાં જઈએ છીએ, ધાર્મિક સમારંભોમાં પણ જઈએ છીએ, પરંતુ આ જે ગઈકાલનો જે અનુભવ હતો તે એક વિશેષ અનુભવ રહ્યો. સારહી તપોવન આશ્રમ મૂળભૂત રીતે એક સેવાનું માધ્યમ છે. નિરાધાર વૃદ્ધ લોકો હોય તેમના માટે એક આશ્રય સ્થાન છે. જેમનું કોઈ નથી તેમના માટે સારહી યુથ ક્લબ દ્વારા એક ખૂબ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ એક વાત થઈ. પરંતુ ત્યાં એક મંદિર બનાવી અને એ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો જે અવસર, જે ઉત્સવ જે જોવા મળ્યો, તે આપણને પૌરાણિક યુગની અનુભૂતિ કરાવે છે. આવું મોટા ભાગે આપણે સિરિયલોમાં જ જોયું હોય છે કે એક ઋષિનો આશ્રમ હોય, તેમાં યજ્ઞયાગ ચાલુ હોય, સંસ્કૃતના શ્લોકોના શુદ્ધ ઉચ્ચારણો થતા હોય, એક આધ્યાત્મિક અને દિવ્ય વાતાવરણ હોય. અત્યારે ઘણી આપણે એવું નથી કહેતા કે ક્યાંય બીજે યોગ્ય વિધિ નથી થતી, થાય જ છે. પરંતુ સાંદીપની વિદ્યાપીઠના કે સાંદીપની ગુરુકુળના વિદ્વાન પંડિતોએ જે એક માહોલ સર્જ્યો છે, જે એક દિવ્ય આધ્યાત્મિક ઓરા સર્જાણો છે, એક વાતાવરણ સર્જાણું છે, તેનો એકવાર અનુભવ કરવા જેવો છે. ગઈકાલે બપોર બાદ પ્રતિષ્ઠાંગ વિશેષ રુદ્રીનો હોમ હતો અને ધાન્યાધિવાસ, સવ્યાધિવાસ, પૂજન, અર્ચન, કીર્તન, આવો બધો એક કાર્યક્રમ હતો. હવે આ કાર્યક્રમની અંદર બપોર બાદના 5 વાગ્યાથી સાંજના 7:30, 8 વાગ્યા સુધી એક જગ્યાએ બેઠા પછી ત્યાંથી ઊભા થવાનું મન ન થાય તેવી રીતની એક દિવ્ય અને અદ્ભુત આધ્યાત્મિક અનુભૂતિનો અમારી સહિત, અમારી સાથે જેટલા લોકો હતા તેમણે દરેકે અનુભવ કર્યો. સારહી તપોવન આશ્રમની અંદર એક સરસ મજાની યજ્ઞશાળા બનાવવામાં આવી છે. આ યજ્ઞશાળા જોઈને જ તમને કોઈ ઋષિના આશ્રમની યજ્ઞશાળા હોય તેવું લાગ્યા વગર રહે. અંદર યજ્ઞશાળાની અંદર જે સ્થાપન, જે પૂજન અર્ચનનું વ્યવસ્થા ગોઠવાણી છે, જે યજમાનોને બેસવાની વ્યવસ્થા ગોઠવાણી છે, અને યજમાનોના પહેરવેશથી માંડીને શાસ્ત્રી પંડિતોના પહેરવેશ અને ત્યાંના સ્વયંસેવકો સુદ્ધાની જે આખી વ્યવસ્થા ગોઠવાણી છે, એ તમને કોઈ ઋષિ મહર્ષિના આશ્રમની અનુભૂતિ કરાવે. કોઈ પણ પ્રકારની બાંધછોડ નહીં. સંસ્કૃતના શ્લોકો બોલાતા હોય, અમે સંસ્કૃતનો અભ્યાસ કરેલો છે એટલે અમને ખ્યાલ છે કે સંસ્કૃતના શ્લોકો બોલાતા હોય, કોઈ પણ પ્રકારની ભૂલ આપણે તેમાંથી શોધી શકીએ નહીં. એક અતિશય દિવ્ય અને આધ્યાત્મિક વાતાવરણ. આપણને ત્યાં આંખો બંધ કરીને બેસવાનું મન થાય, એક અદ્ભુત શાંતિનો અનુભવ થાય તેવું વાતાવરણ તપોવન આશ્રમની અંદર તપેશ્વર મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર સર્જાયું છે. એકવાર આ જગ્યાનો અત્યારે અનુભવ કરવા જેવો છે. ભોળાનાથ તો ભોળાનાથ છે, તેમના દરેક મંદિરની અંદર શાંતિ જ હોય, પરંતુ જે આજના સમયમાં મોટા ભાગે
ભાગદોડવાળી જિંદગીમાં યજમાનો ઉતાવળ કરાવીને વિધિ ટૂંકાવે છે, ત્યારે 5-5 દિવસનો આ કાર્યક્રમ સંપૂર્ણ વિધિ વિધાન સાથે જે યોજાઈ રહ્યો છે તે આપણી પરંપરાને, આપણી સંસ્કૃતિને પ્રતિકાત્મક રૂપે રજૂ કરે છે કે આપણે કોણ છીએ, આપણે ક્યાંથી આવ્યા છીએ અને આપણી સંસ્કૃતિ શું છે. જે લોકો પણ ત્યાં આવે છે, અમારી સાથે ઘણા ગણમાન્ય લોકો પણ હતા. વસંતભાઈ મોવલિયા હતા, પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ પણ આવીને ત્યાં બેઠા હતા, પરંતુ કોઈ અન્ય વાતચીતોમાં રોકાયા વગર તે વિધિમાં ઓતપ્રોત થઈ જતા હતા. વિસામણ બાપુની જગ્યાના મહંત માતાજી પણ આવીને બેઠા હતા. એક રીતે જુઓ તો ત્યાં જે કોઈ ક્ષેત્રનો જે કોઈ વ્યક્તિ આવીને બેઠેલો, તેમનું ધ્યાન સંપૂર્ણપણે તે વિધિ વિધાનની અંદર અને તેમના શ્લોકના ઉચ્ચારણોના ભાવ સાથે વહી જતું હતું. દરેક વ્યક્તિ પોતાની વ્યથાઓ, પોતાના કામોને ત્યાંથી સાઈડમાં મૂકી અને તે વાતાવરણની સાથે તે લયમાં જોડાઈ જતો હતો. ખરેખર મુકેશભાઈ, સુરેશભાઈ, તુષારભાઈ, હરિભાઈ, અશોકભાઈ, દરેક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપવા પડે, કારણ કે આ એક આપણા સંસ્કૃતિનું પ્રતીક બની ગયું છે. ગઈકાલે જે અનુભવ કર્યો તે ખૂબ આહલાદક અને દિવ્ય હતો. અમરેલીની આસપાસ રહેતા અને જે લોકો ત્યાં જઈ શકે છે તેમણે એકવાર આ વિધિ વિધાનનો, આ પૂજાપાઠનો અને પ્રાણ પ્રતિષ્ઠાનો લાભ લેવો જોઈએ. અને જેમના બાળકો નાના છે તેમણે તેમના સંતાનોને બતાવવું જોઈએ કે આ આપણે શું છીએ અને આપણે ક્યાંથી આવ્યા છીએ. આપણે જે સિરિયલોમાં જોઈએ છીએ, અત્યારની સિરિયલોમાં તો ખૂબ આટાપાટા અને ચિત્ર વિચિત્ર વેશભૂષા ધરાવી દીધી છે, પરંતુ જે જૂની રામાયણ અને મહાભારત સિરિયલમાં એક ઋષિ પરંપરા જે દેખાતી હતી તેવું વાતાવરણ સર્જવામાં સારહી તપોવન આશ્રમનું મેનેજમેન્ટ સફળ રહ્યું છે. તેમના માટે તેઓ ખૂબ ખૂબ અભિનંદનના અધિકારી છે. અને ભગવાન તપેશ્વર મહાદેવનું તેજ અત્યારથી જ દેખાવા લાગ્યું છે. ત્યાં પહોંચો એટલે તમને તે ઓરાનો અનુભવ થાય. આ એક માનસિક પરિસ્થિતિ છે. તમારી અંદર જો માનસિક ભાવ હોય તો ઈશ્વર આવે જ છે. ઈશ્વર તમને તે વાતાવરણનો અનુભવ કરાવે જ છે. અને જો તેનો અનુભવ કરવો હોય તો એકવાર સારહી તપોવન આશ્રમની મુલાકાત લઈ અને આ ભવ્ય અને દિવ્ય અનુભૂતિ ચોક્કસ કરવા જેવી છે. જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ.